બનાસકાંઠાના પાલનપુરની માત્ર 8 વર્ષની દીકરી નિક્ષા બારોટે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને અદ્ભુત સાહસ, દ્રઢ મનોબળ અને ગૌરવપૂર્ણ સિદ્ધિનો એક નવો ઇતિહાસ રચી દીધો છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરની 8 વર્ષની બાળકી નિક્ષા બારોટે વિશ્વના સૌથી કઠિન ગણાતા માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેકને સફળતાપૂર્વક પૂર્ણ કરીને સમગ્ર દેશમાં બનાસકાંઠાનું નામ રોશન કર્યું છે. સામાન્ય રીતે જે ઉંમરે બાળકો રમતગમતમાં વ્યસ્ત હોય છે, તે નાની ઉંમરે અપ્રતિમ હિંમત અને અતૂટ આત્મવિશ્વાસનું ઉદાહરણ પૂરું પાડતા નિક્ષાએ આ અશક્ય લાગતો ટ્રેક માત્ર 7 દિવસના ટૂંકા ગાળામાં સર કરી બતાવ્યો છે. નેપાળમાં સ્થિત માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચવા માટે આ નાનકડી બાળકીએ -ડિગ્રીની હાડ થીજવતી ઠંડી, ઓક્સિજનની ભારે અછત અને બરફથી ઢંકાયેલા પથ્થરીલા રસ્તાઓ વચ્ચે આશરે 130 કિલોમીટર જેટલું કપરું અંતર કાપ્યું હતું. સમુદ્ર સપાટીથી 17,598 ફૂટની આકાશને આંબતી ઊંચાઈ પર આવેલા આ ટ્રેક દરમિયાન ગ્લેશિયર વિસ્તારના જોખમો અને સતત લાંબા સમય સુધી ચાલવાના પડકારો હોવા છતાં નિક્ષાએ સહેજ પણ હિંમત હાર્યા વગર પોતાની મંઝિલ પ્રાપ્ત કરી હતી. વિશ્વભરના રીઢા પર્વતારોહકો માટે પણ જે ટ્રેક એક મોટો પડકાર માનવામાં આવે છે, તેને આ 8 વર્ષની દીકરીએ હસતા મુખે પાર કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. નિક્ષાની આ અભૂતપૂર્વ અને પ્રેરણાદાયક સફળતાને પગલે તેના પરિવાર સહિત સમગ્ર પાલનપુર પંથકમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ સોશિયલ મીડિયા પર અને વિવિધ સંસ્થાઓ દ્વારા આ નાની ક્લાઇમ્બર પર ચોમેરથી અભિનંદનનો અવિરત વરસાદ થઈ રહ્યો છે. માત્ર 8 વર્ષની ઉંમરે એવરેસ્ટ બેઝ કેમ્પ પર ભારતનો તિરંગો લહેરાવનારી નિક્ષા બારોટની આ ભગીરથ સિદ્ધિ એ સાબિત કરે છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ અને કંઈક કરી છૂટવાનો જજ્બો હોય તો ઉંમર ક્યારેય આડે આવતી નથી અને આ બાળકી આગામી પેઢી માટે પ્રેરણાનો જીવતો જાગતો સ્ત્રોત બની રહેશે.